જિલ્લા કલેક્ટર શ્રી પીબી પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો અને ગ્રામ્ય શહેરી વિસ્તારના વિકાસલક્ષી કામો અંગે ધારાસભ્યશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરાઈ. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં સકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના. જામનગર તારીખ 16 જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પી. પિંટિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને વિવિધ વહીવટી રજૂઆતોને કલેક્ટરશ્રીએ ગંભીરતાથી ધ્યાને લીધી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ અને ગતિશીલ કામગીરી હાથ ધરીને જનહિતના આ તમામ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત નાગરિકોની સુખાકારીને સ્પર્શતા વિવિધ વિભાગોના નવા પ્રશ્નો પર પણ વ્યાપક પરામર્શ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે સ્ટેટ હાઈવે પર સોલાર લાઇટો અને રેડિયમ માર્કિંગ કરવા, સોલાર પ્રોજેક્ટ માટે નવું સી આપવા, જમીન ધોવાણ થયેલ ખેડૂતોને સહાય ચૂકવા, પીવાના પાણી નવી ટાંકીઓ બનાવવા, ચેકડેમોના નિર્માણ તથા નાની સિંચાઈ યોજનાઓ અને તળાવોના રિપેરિંગ કામો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના વિવિધ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટના કામો, નવી આંગણવાડીઓ મંજૂર કરવી, પ્રાથમિક શાળાઓના મકાનો માટે જગ્યા ફાળવવી, સ્માર્ટ ક્લાસ શરૂ કરવા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને નવા પશુ દવાખાના સ્થાપવા જેવા શિક્ષણ અને પશુપાલનને લગતા પ્રશ્નો પણ ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યા હતા. વધુમાં ખેડૂતોની વ્યાજ માફી, વિધવા સહાયના પ્રશ્નો, કેનાલ સફાઈ, ગૌચર માટે જમીન ફાળવણી, ડીઆઈએલઆર અને રેલવેને લગતા પ્રશ્નો તેમજ વહીવટી વિભાગોમાં મહેકમ અને ખાલી જગ્યાઓ ભરવા બાબતે વિચાર વિમર્શ કરાયો હતો. જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળ સમાવવામાં આવેલા નવા ગામડાઓમાં આંતરમાળખાકીય વિકાસના કામો ઝડપથી આગળ વધારવા અને એફએમજી ઇન્ટર્નશીપ પેટે ફીના પ્રશ્નો અંગે પણ બેઠકમાં સકારાત્મક ચર્ચા હાથ ધરાઈ હતી. કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના તમામ સભ્યો અને અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ તરફથી મળતી રજૂઆતો એ સીધી પ્રજાની અપેક્ષાઓ છે, તેથી તેને સર્વોચ્ચ અગ્રતા આપી તેનો હકારાત્મક ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે. તમામ કચેરીના વડાઓ આ કામોને સરકારી નિયમોની મર્યાદામાં રહીને સમયબદ્ધ રીતે પૂર્ણ કરે તે અપેક્ષિત છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિકુમાર સૈની સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ સરકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.